સવારે નાસ્તામાં ટેસ્ટી અને ચટપટા ફુદીના ફ્લેવરના સેવ મમરા બનાવીશું. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ભાવિનીઝ કિચન. ફ્રેન્ડ્સ, આજે આપણે ફુદીના ફ્લેવરના સેવ મમરા બનાવીએ છીએ. ત્યારે મેં ફ્રેશ અને તાજા ફુદીનાના પાન લીધા છે, સાથે લીલા ધાણા લીધા છે. હવે મિક્સર જાર લેવાનો છે, જારમાં લીલા ધાણા લઈ લેવાના છે અને ફુદીનાના પાન લઈ લેવાના છે. આજે આપણે ફુદીના ફ્લેવરના સેવ મમરા બનાવીએ છીએ એટલે ફુદીનાના પાન વધારે લેવાના છે. અહીંયા 3 લીલા મરચાં લેવાના છે, અડધી ચમચી જીરું, અડધી ચમચી મીઠું, અડધી ચમચી ખાંડ લેવાની છે. ખાંડ ઉમેરવાથી આપણે ફુદીનાની પેસ્ટ બનાવીએ છીએ ને ત્યાં તેનો કલર ચેન્જ નથી થતો. અને જો તમારે ખાંડ એડ ના કરવી હોય તો સ્કીપ પણ કરી શકો છો. હવે પાણી ઉમેરી અને ફુદીનાની પેસ્ટ બનાવી લઈશું. ત્યાં ફુદીનાની પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે આપણે અડધી ચમચી ખાંડ ઉમેરી છે ત્યારે પેસ્ટનો કલર ચેન્જ નથી થતો. તો અહીંયા ફુદીનાની પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે. તો હવે પેસ્ટને સાતરવાની છે. તો હવે પેનમાં 1 ચમચી તેલ લેવાનું છે. તેલ ગરમ થઈ જાય એટલે ફુદીનાની પેસ્ટ બનાવી છે તેને પેનમાં ઉમેરી લેવાની છે અને પેસ્ટને સાતરવાની છે. હવે ફુદીનાની પેસ્ટમાં પાણી આપણે ઉમેર્યું છે. હવે પાણી બળી જાય ને ત્યાં સુધી પેસ્ટને સાતરવાની છે. કેમ કે આજે આપણે ફુદીના ફ્લેવરના સેવ મમરા બનાવીએ છીએ અને આપણે પેસ્ટમાં પાણી હશે અને તે જ પેસ્ટ મમરામાં ઉમેરીશું તો મમરા હવાવાળા રહેશે. એટલે પેસ્ટ એકદમ ડ્રાય થઈ જાય ત્યાં સુધી સાતરવાની છે. એટલે 3 થી 4 મિનિટ માટે આપણે ફુદીનાની પેસ્ટને સાતરીશું. ગેસની ફ્લેમ ધીમી કરી અને 3 થી 4 મિનિટ માટે સાતરી લઈશું. અહીંયા ફુદીનાની પેસ્ટ સંતરાય છે ત્યાં સુધીમાં આપણે મમરાને શેકી લેવાના છે. એટલે મોટું વાસણ લેવાનું છે. અહીંયા હું 2 બાઉલમાંથી સેવ મમરા બનાવું છું એટલે મમરાને ચાળી લેવાના છે. હવે એક મોટા વાસણમાં 3 થી 4 ચમચી તેલ લેવાનું છે. તેલ ગરમ થઈ જાય એટલે 2 બાઉલ મમરા લીધા છે તેને ઉમેરી અને મમરાને શેકી લેવાના છે. હવે મમરાને 3 થી 4 મિનિટ માટે શેકવાના છે એટલે મમરા એકદમ ક્રિસ્પી થઈ જશે. અને મમરા શેકાઈ ગયા છે કે નહીં તે ચેક કરવા માટે શું કરવાનું છે કે બંને હાથ વચ્ચે આ રીતે પ્રેસ કરવાનું છે. જો મમરો એકદમ ઇઝીલી તૂટી જાય એટલે તમારે સમજી લેવાનું કે મમરા શેકાઈ ગયા છે. અહીંયા 3 મિનિટ થઈ ગઈ છે. આપણે ચેક કરી લઈશું કે મમરા શેકાઈ ગયા છે કે નહીં. તો હાથમાં આ રીતે મમરો લેવાનો છે અને જો મમરા છે તે તૂટી જાય છે એટલે મમરા શેકાઈ ગયા છે. તો ગેસને બંધ કરી અને મમરાને ઠંડા થવા દઈશું. અહીંયા ફુદીનાની પેસ્ટ પણ સરસ એવી સંતરાઈ ગઈ છે, તેમાંથી પાણી બળી ગયું છે અને તેલ અલગ થઈ ગયું છે. એટલે ફુદીનાની પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે અને આજે આપણે આ જ પેસ્ટમાંથી ફુદીના ફ્લેવરના મમરા બનાવીશું. એટલે ગેસને બંધ કરી અને ફુદીનાની પેસ્ટને ઠંડી થવા દઈશું. અહીંયા મેં મમરા શેકી લીધા છે, તેની સાથે જે કલરફુલ ભૂંગળા આવે છે તેને પણ તળી લીધા છે. સાથે મેં સિંગ તળી છે અને મીઠા લીમડાના પાન તળી લીધા છે. તો બધાને સાથે મિક્સ કરી લઈશું. અહીંયા મેં નાની સાઇઝના કલરફુલ ભૂંગળા લીધા છે, પણ તમારે મોટા ભૂંગળા ઉમેરવા હોય ને તો પણ તમે ઉમેરી શકો છો. અહીંયા ફુદીનાની પેસ્ટ ઠંડી થઈ ગઈ છે તો પેસ્ટને મમરામાં ઉમેરી લેવાની છે અને સાથે મિક્સ કરી લેવાની છે. હવે તમારે પેસ્ટ ઓછી ઉમેરવી હોય ને તો પણ તમે ઉમેરી શકો છો અને જો તમારે વધારે ફ્લેવર જોઈતી હોય તો પેસ્ટ વધારે ઉમેરવાની છે. આજે હું હલકી ફ્લેવર આપીશ એટલે થોડી પેસ્ટ ઉમેરી અને સાથે મિક્સ કરી લઈશ. અને આજે આપણે કોઈ જ પણ કલર ઉમેર્યો નથી છતાં પણ સેવ મમરાનો કલર બહુ જ સરસ આવશે. તમે જોઈ શકો છો કે લાઇટ ગ્રીન કલર આવી ગયો છે. અને તમારે વધારે કલર જોઈતો હોય તો પેસ્ટ થોડી વધારે ઉમેરવાની છે. તમે જેટલો કલર અને જેટલી ફ્લેવર જોઈતી હોય તે પ્રમાણે તમારે પેસ્ટ ઉમેરવાની છે. તો અહીં આપણો ફુદીનાવાળા મમરા બનીને તૈયાર થઈ ગયા છે. તો હવે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે, દરેલી ખાંડ ઉમેરવાની છે. તમારે દરેલી ખાંડ ના ઉમેરવી હોય તો સ્કીપ પણ કરી શકો છો. પણ આજે આપણે ટેસ્ટી અને ચટપટા મમરા બનાવીએ છીએ ને એટલે મેં દરેલી ખાંડ ઉમેરી છે. સાથે ચાટ મસાલો અને આમચૂર પાવડર ઉમેરવાનો છે. અહીંયા ઝીણી સેવ ઉમેરવાની છે અને સાથે મિક્સ કરી લઈશું. ફ્રેન્ડ્સ, આજે આપણે સવારે નાસ્તા માટે ટેસ્ટી અને ચટપટા ફુદીના ફ્લેવરના સેવ મમરા બનાવ્યા છે. આ સેવ મમરા છે તેમાં એક હલકી ફુદીનાની ફ્લેવર આવે છે એટલે ખાવામાં બહુ જ સરસ લાગે છે. આપણે શું કરીએ છીએ કે ફ્લેવરવાળા નાસ્તા બજારમાંથી લાવીએ છીએ અને બાળકોને આપીએ છીએ, પણ આ રીતે ઘરે જ ફ્લેવરવાળા નાસ્તા બનાવી અને સર્વ કરી શકીએ છીએ. એકદમ હેલ્ધી નાસ્તો બનીને તૈયાર થાય છે. આજે આપણે ફુદીના ફ્લેવરના સેવ મમરા બનાવ્યા છે. તો સેવ મમરા સવારે નાસ્તામાં અને સાંજે નાસ્તામાં પણ તમે આપી શકો છો. બહુ જ સરસ બને છે. તો અહીંયા ફુદીના ફ્લેવરના સેવ મમરા બનીને તૈયાર થઈ ગયા છે. તો તમને આજની મારી હેલ્ધી નાસ્તાની રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો. મળીએ છીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, એન્જોય.